પુરુષોત્તમ મહાત્મય અધ્યાય 9. મુનિ દુર્વાસાનું આગમન. સૂત બોલ્યા છે, હે મુનિઓ, તે પછી નારદજીએ વિસ્મયથી વ્યાપ્ત થયેલી શ્રેષ્ઠ બ્રાહ્મણ મેઘાવી પુત્રીનું વૃત્તાંત શ્રી નારાયણને પૂછ્યું. નારદજી બોલ્યા છે, હે શ્રી નારાયણ, મેઘાવીના સ્વર્ગવાસ બાદ તેમની પુત્રી મેઘાવતી તપોવનમાં શું કર્યું? કયા મુનિએ તેનું પાણી ગ્રહણ કર્યું તે મને કહો. શ્રી નારાયણ બોલે છે, એ કન્યા વનમાં એકલી રહેતી હતી અને પોતાના પિતાને યાદ કરી શોક કર્યા કરતી હતી. પિતા વિનાના ઉજ્જળ ઘરમાં તે એકલી બેઠી રહેતી હતી. તેનું હૃદય કમળ બળ્યા કરતું હતું. પોતાના દુઃખનો પાર તેને દેખાતો ન હતો. એ વખતે સંજોગો વશાત અત્યંત ક્રોધી મુનિ દુર્વાસા ભવિષ્યના બળથી પ્રેરાઈને એ પાતળા પેટવાળી કન્યા પાસે આવી ચડ્યા. તેમને જોતાની સાથે સ્વર્ગાધિપતિ ઇન્દ્ર પણ ભયભીત બની જાય છે. એ ઋષિ દેવ એચ્છાએ જ એ તપોવનમાં આવ્યા હશે. એ રાજેન્દ્ર યુધિષ્ઠિર, આ એ દુર્વાસા છે જેમણે તમારી માતા કુંતીને બાળપણમાં સેવીને પ્રસન્ન કર્યા હતા, પૂજ્યા હતા અને દેવોનું આકર્ષણ કરનારી વિદ્યા મેળવી હતી. હે ધર્મરાજ, દેવો પણ જેને નમસ્કાર કરે છે તેવા આ ઋષિનો કોપ મારા પર ઉતર્યો હતો. આ દુર્વાસા મુનિએ મને એક વેળાએ રૂકમણી સાથે રથમાં જોડ્યો હતો. એ રથ અમે બંને માર્ગમાં ખેંચી રહ્યા હતા. રૂકમણીને તરસ લાગવાથી તાળવું તથા હોઠ સુકાવા લાગ્યા હતા. રૂકમણીએ દુર્વાસાની બીકથી પોતાની કાંધ પર રથની ઘૂંસરી તો ઉપાડી જ હતી. તે વખતે તરસથી તેના પ્રાણ કંઠે આવી ગયા હતા અને તે વિહવળ થઈ ગયા હતા. ત્યારે પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત થઈ મેં રથને ખેંચી ચાલતા ચાલતા જ પગના આગલા ભાગથી જમીન દબાવી અને ભોગવતી નામની પાતાળ ગંગાને ત્યાં પ્રગટાવી હતી અને રૂક્ષ્મણીની તરસને શાંત કરી હતી. આ જોઈ ક્રોધી મુનિ પ્રલયકાળના અગ્નિની પેઠે જાણે સળગી રહ્યા હોય એમ એકદમ ઊભા થઈ મને શ્રાપ આપ્યો હતો. હે શ્રી કૃષ્ણ, તમને રૂક્ષ્મણી ઘણા વહાલા લાગે છે. પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત બની તમે મારું અપમાન કરી તેણીને પાણી પાયું છે અને તમારું મહાત્મય બતાવ્યું છે. માટે તમે બંનેનો વિયોગ થાઓ. હે યુધિષ્ઠિર, એ જ તે દુર્વાસા શ્રેષ્ઠ મુનિ છે જેને સાક્ષાત રુદ્રદેવના અંશથી ઉત્પન્ન થયા છે. અગ્નિ ઋષિના ઉગ્ર તપસ્વી કલ્પવૃક્ષનું મહાદિવ્ય ફળ છે અને પ્રતિવતોના મસ્તક પરના રત્ન જેવી સતી અનસૂયાના ગર્ભમાંથી જન્મ્યા છે. તેમનું શ્રેષ્ઠ મસ્તક અનેક તીર્થોમાં જળમાં ભીની રહી જટાઓથી સુશોભિત રહે છે. એ દુર્વાસા મુનિને આવતા જોઈ કુમારી મેઘાવતી શોક સાગરમાંથી એકદમ બહાર આવી. તેમજ તે બહાડાએ આદર સહિત તેમનું પૂજન કર્યું. વિનય સહિત એ મુનિ કન્યા આ પ્રમાણે બોલી છે, હે મહાભાગ્યશાળી, હે અગ્નિહોત્રના સૂર્ય, હે મુનિ, આપને નમસ્કાર હો. આપના પધારવાથી મારા ભાગ્યનો ઉદય થયો છે. તમારા જેવા મહાત્માના તીર્થરૂપ ચરણોની રજ રહેવાથી મારો જન્મ પણ સફળ થયો છે. મારા ધનભાગ્યને કે આપ જેવા મહાપુણ્યશાળી ઋષિના મને આજે દર્શન થયા છે. દુર્વાસાએ કહ્યું, ધન્ય છે ઓ બ્રાહ્મણ પુત્રી, તારો ધાર્મિક સ્વભાવ જાણી હું કૈલાસ પરથી તારા આશ્રમમાં આવ્યો છું. હવે હું સનાતન મુનીશ્વર શ્રી નારાયણ દેવના દર્શન કરવા જલ્દી બદ્રિકાશ્રમ જઈશ. ત્યાં એ ભગવાન લોકોના કલ્યાણ માટે એકાગ્ર થઈ અતિ ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા છે. હે દીકરી, તારે કોઈ પણ જાતનું દુઃખ હોય તો મને વિના સંકોચે જણાવ, હું તને યોગ્ય ઉપાય બતાવીશ. બાળા બોલી છે, હે ઋષિ, આપના દર્શનથી જ મારો શોકરૂપી સમુદ્ર તો સુકાઈ ગયો છે. મારા માતા પિતા કે ભાઈ નથી જે મને ધીરજ આપે. દુઃખના દરિયામાં પીડાઈ રહી છું. મારા દુઃખને દૂર કરવાનો ઉપાય જલ્દી કરો. પરણવા માટે કોઈ પુરુષ મને ઈચ્છતો નથી. મારો કન્યાકાળ વીતી રહ્યો છે અને જેની ચિંતામાં હું કોઈ દિવસ સુખ પામી શકતી નથી ભાવતા ભોજન લઈ શકતી કે નથી ચેનથી નિંદ્રા લઈ શકતી. કોઈ યોગ્ય પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવી મારી ઈચ્છા છે. આપ મારા પર કૃપા કરી આ દુઃખ દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો. એમ કહી આંસુવાળા મુખે એ બાળા તેમની આગળ બોલતી બંધ પડી. દુર્વાસાએ તેણીના દુઃખને દૂર કરવા તે વેળાએ વિચારમાં પડી ગયા. શ્રી નારાયણ બોલ્યા છે, મુનિકન્યા મેઘાવતીનું આવું કરુણ વચન સાંભળી મહાતપસ્વી મુનીશ્વર દુર્વાસાએ વેદોનો વિચાર કરી અતિશય કૃપાથી એ બાળા સામે જોયું અને પછી સારરૂપ કંઈક હિતકારી વચન કહેવા માંડ્યું છે. શ્રી બૃહદીનારાયણ પુરાણ પુરુષોત્તમ મહાત્મ્યનો મુનિ દુર્વાસાનું આગમન 9મો અધ્યાય સંપૂર્ણમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.